નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગેશ્વરી વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસની અંદર આપ સૌ હાલ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અંગ્રેજી વિષયની અંદર આજે આપણે અભ્યાસ કરીશું. ભાગેશ્વરી વિદ્યાલયના ઓનલાઈન લેક્ચર્સ સમયસર જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂર દબાવો, જેથી કરીને તમે સમયસર વિડીયો લેક્ચર્સ જોઈ શકો. વિદ્યાર્થી મિત્રો, આજે અંગ્રેજી વિષયની અંદર યુનિટ 2 ધ હ્યુમન રોબોટ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. હ્યુમન એટલે માણસ અને રોબોટ એટલે યંત્ર. એક માનવ યંત્ર વિશે આ પાઠની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. પાઠ શરૂ થાય વિદ્યાર્થી મિત્રો એટલે માઉસનું કર્સર જે મારું ફરી રહ્યું છે એની ઉપર તમે ધ્યાન રાખશો. ચલો જોઈએ છે. મે આઈ હેલ્પ યુ સર? grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. સર એટલે કે સાહેબ, હું તમને મદદ કરી શકું? સુપર રોબોટ પ્લાઝાની અંદર ટૂંકું કદ અને ઝીણી આંખોવાળા સેલ્સમેને સ્મિત કરતાં પૂછ્યું. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. અને પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો કે હું રોબોટ ખરીદવા માંગુ છું. ફોર હેલ્પ સર એટલે કે શાને માટે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાક્ય પૂરું કર્યું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી અમારી વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એટલે બાંધવું અથવા બરાબર. વી મેન્યુફેક્ચર ઇફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની એટલે કે બાંધકામની કંપની, પ્લમ્બિંગ કામ એટલે કે જે પાઇપોનું કામ આવે, એન્ડ ક્લિનિંગ એટલે સાફ સફાઈ, કેરટેકર્સ ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલ વર્ક જે એક નિશ્ચિત કામ માટે તૈયાર કરવામાં આવે છે. ચાલો ત્યાર પછી અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ ફોર ધ હોમ હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. ઘરમાં રેકોર્ડેડ પ્રોગ્રામની જેમ કામ કરી શકે તો તમારા જેવા કેટલાક ગ્રાહકોને અમે એ પણ પૂરું પાડીએ છીએ. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. એક પ્રેમ ચોપરા વ્યવસાય ઢબથી બોલ્યા કે હા, મારે જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લીડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a hug dome-shaped hall glowing with fluorescent light. એક ઝગમગતા વિશાળ ગુંબજ આકારના હોલ તરફ પેલો જે સેલ્સમેન હતો એ આ પ્રેમ ચોપરાને લઈ જાય છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. જમણા ખૂણાની અંદર મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક વાદળી અને લીલા રંગના રોબોટની ભીડ જોવા મળી. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. કેટલાક રોબોટ એ ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક હજી સ્થિર સ્થિતિમાં બંધ અવસ્થામાં હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, પ્રેમ ચોપરાએ સભાખંડની સીમા ઉપર પગ મૂક્યો. One of the robots swiftly came forward. અને એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. શુભ દિવસ સાહેબ, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. બ્રિલિયન્ટ, મમ્બલ્ડ પ્રેમ ચોપરા, સમવોટ bewildered. અને તમારી મુલાકાત સાર્થક સાબિત થશે. સિલ્વર રોબોટે એક સ્પષ્ટ અવાજમાં, ઘાટા અવાજમાં, ધાતુના અવાજમાં એટલે ઘાટો અવાજમાં એ બોલ્યો. બ્રિલિયન્ટ, પ્રેમ ચોપરા થોડા અંશે આશ્ચર્ય થઈ પડ્યા.
The salesman gave a proud smile as he headed toward an isolated robot in a metallic blue. મેટાલિક વાદળી રંગનો જે રોબોટ હતો તેના તરફ જતા સેલ્સમેને ગર્વભર્યું સ્મિત કર્યું. This one is perfectly programmed to function in household cleaning, arranging, collecting grocery from the supermarket, tending the lawn, mailing letters, relating your program on TV, and selecting news of your interest from the paper. આ એક એવો રોબોટ છે સંપૂર્ણ રીતે ગોઠવાયેલો કે જે સફાઈ કરશે, ગોઠવણ કરશે, સુપર માર્કેટમાંથી કરિયાણું લાવી આપશે, ઘાસને કાપશે એટલે કે નાનું કરશે, પત્રો મોકલશે, ટીવી પર તમને ગમતા કાર્યક્રમ લાવી આપશે, સમાચારમાંથી તમારી રસપ્રદ સમાચારોને પસંદ કરશે. એવા પ્રોગ્રામ આની અંદર ગોઠવેલા છે. The salesman pushed for breathe and continue. All you need is the remote control monitor for command. અને સેલ્સમેન શ્વાસ લેવામાં થોભ્યો અને ફરી શરૂ કર્યું. આ બધું એક સાથે તે બોલી ગયો. પહેલાં તમારે ફક્ત આદેશ રિમોટ કંટ્રોલ અને મોનિટરની જરૂર છે, એટલે તમે આખા રોબોટને રિમોટ કંટ્રોલની મારફતે તમે એની પાસેથી કામ લઈ શકશો. You mean sitting at home? I can command the robot in city market, asked Prem Chopra. તમારો મતલબ એમ છે કે હું ઘરે બેસીને બજારમાં રોબોટને આદેશ કરી શકું. પ્રેમ ચોપરાએ એવું પૂછ્યું કે શું હું ઘરે હોઉં અને મારો રોબોટ બજારમાં કામ કરી શકે એવું શક્ય છે? It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 017, the salesman explained. તે 1 કિલોમીટરની મર્યાદાની ત્રિજ્યા એટલે વર્તુળાકાર 1 કિલોમીટરની જે આખું વર્તુળ બનશે એની અંદર આ રોબોટ કામ કરશે. અને આ રોબોટનું નામ શું છે? રામસિંગ 017. Prem Chopra nodded. The salesman demonstrated the gait, grip, movement and some programmed function. પ્રેમ ચોપરાએ માથું ધોણાવ્યું એટલે કે સારું એમ. સેલ્સમેને હરવા ફરવાની ઢબ અને પગ હલનચલન અને કેટલાક પ્રોગ્રામનું નિદર્શન એટલે કે રોબોટનો જે છે ડેમો આપ્યો એને. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. અને પ્રેમ ચોપરાને આ રોબોટ ગમ્યો અને મને આ રોબોટ ખરીદવાનું ડીલ નક્કી કરી, સોદો કર્યો. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. મારે તમને એ પણ કહેવું છે કે આ જે રોબોટ છે એ મુખ્ય 3 સિદ્ધાંત ઉપર કામ કરશે અને શિસ્તને વળગી રહેશે. આ રોબોટ જેવા તેવા કામ કરશે નહીં. The robot will obey his master. Obey એટલે કે પાલન કરવું. આ રોબોટ જે છે એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The robot will not harm human. આ રોબોટ ક્યારેય માણસને નુકસાન પહોંચાડશે નહીં. The robot will not take harm to self. અને રોબોટ ક્યારેય પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપરા heard the first principle and impressed him. પ્રેમ ચોપરાએ જેવો જ પહેલો નિયમ સાંભળ્યો કે ભાઈ આ રોબોટ એ પોતાના માલિકનું કીધું કરશે તો ઇમ્પ્રેસ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. He did not take notice of the other two. અને બીજા જે 2 નિયમો હતા, પ્રિન્સિપલ હતા, સિદ્ધાંત હતા, એમણે ધ્યાન ન આપ્યું. He nodded delicately and assigned the sales deed the contract of no misuse of the robot. અને આ રોબોટના જે દુરુપયોગ થાય એ દુરુપયોગ ન કરવાનો તેમણે ત્યાં કરાર કર્યો. He had now got a servant and accomplice. હવે તેમને એક કામ કરવા માટેનો એક સાથી એટલે કે એક નોકર તેમને મળી ગયો. કોને? પ્રેમ ચોપરાને. If Ramsing 017, my robot, can shop for grocery, then why not for better things like jewels through પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર્યું કે જો મારો રોબોટ રામસિંગ 017 એ કરિયાણાની ખરીદી કરી શકે તો ઝવેરાત અને એવી ચીજ વસ્તુની પણ કેમ ન કરી શકે. In the market, robot carrying heavy packets, buying theater tickets, carrying grocery to cars were common sight, but
સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. બજારમાં રોબોટ ભારે પેકેટો ઉપાડી લાવે, થિયેટરની ટિકિટ ખરીદી લાવે, કારની અંદર કરિયાણું લઈ જાય જેવા સામાન્ય હતા, પરંતુ તેમ છતાં તેઓ વિચિત્ર અને મનોરંજક સેવક હતો. એટલે કે રોબોટ આ બધા કામ કરે એ મનોરંજક અને આશ્ચર્યચકિત લાગતું હતું. Ramsing 017 was truly efficient with tremendous speed and accuracy. He collected the grocery into the shopping trolley and pushed for the next command. રામસિંગ 017 જે છે એ સંપૂર્ણ રીતે કાર્યક્ષમ હતો. જબરજસ્ત ગતિ અને ચોકસાઈથી તેમણે કરિયાણાની શોપિંગ કરી અને ટ્રોલીમાં એકત્રિત કરી અને અલગ અલગ આદેશ માટે થોભ્યો કે ભાઈ હવે બીજો આદેશ મને મળે પછી હું મારું કામ શરૂ કરીશ. 2 કિલોગ્રામ ઓફ મેંગોસ, 2 કિલોગ્રામ કેરી, રીપ, પાકેલી એન્ડ જ્યુસી અને રસદાર. કમાન્ડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. સિંગ અ હગ પીલ્સ ઓફ મેંગો ઇન નો ટાઈમ. રામસિંગ 017 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. દૂરથી પેલા પ્રેમ ચોપડાએ એવું નક્કી કર્યું કે ભાઈ તું રસદાર અને પાકેલી કેરી લે. તો જે કેરીનો ટોપલો હતો એ કેરીના ટોપલામાંથી રામસિંગ 017 નામના રોબોટે સારામાં સારી કેરી ઉપાડી અને ટ્રોલીની અંદર મૂકી. પે ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. કેશ કાઉન્ટર ઉપર ચૂકવણી કરો એટલે પ્રેમ ચોપડાએ એમને આદેશ આપ્યો રોબોટને કે તમે પૈસા આપો. રામસિંગ 017 ફોલોડ પ્રેમ ચોપડા લાઇક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. રામસિંગ 017 જે રોબોટ હતો એ વિશ્વાસુ બની ગયો, અનુસર્યો અને ગોપાલ જ્વેલર્સ પાસે રોકાયા પ્રેમ ચોપડા. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જીનેરિયસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. અને કાચની બારીમાંથી સોનાના આભૂષણનું મોટું પ્રદર્શન જોયું એમણે. ક્વિકલી પ્રેમ ચોપડા disappeared around the corner and spoke into the remote control softly and clearly. પ્રેમ ચોપડા જોઈ અને રોબોટને એક સંદેશો આપ્યો કે ઝડપથી એ એક સંદેશો આપે છે. પ્રેમ ચોપડા ખૂણામાં અદૃશ્ય થઈ ગયો અને હળવેથી સ્પષ્ટ રીતે રિમોટ કંટ્રોલમાં બોલ્યા, પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. હાર લઈ લો અને છુપાવી દો. એવું કોના કાનમાં બોલ્યા? એ રોબોટના કાનમાં. નો નોઇસ. અને અવાજ કરીશ નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલેવડ. માહિતી જાહેર થવી જોઈએ નહીં, એટલે કે એને જાહેર કરવાની નથી. ટોપ સિક્રેટ એટલે કે રહસ્ય રાખવાનું છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રેટેન્ડ. તેણે રોબોટને ધમકી આપી કે જો તું આવું કરીશ તો હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ. રામસિંગ 017 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ કાઉન્ટર. કાઉન્ટરની નજીક રામસિંગ 017 ગયો દુકાનની અંદર. હિઝ મેટાલિક પલ્મ extended forward slightly and a necklace went into the storage unit without a clink and jingle. Nobody took notice. તેની જે હથેળી હતી રોબોટની ધાતુની ધીમેથી આગળ વધી અને પેલો હાર ખણખણવાના અવાજ વગર ધીમેથી એ યુનિટમાંથી લઈ લીધો અને કોઈએ પણ આ બાબતની નોંધ લીધી નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠ આપણે અહીં સુધી શીખીએ છીએ. આવતા વિડીયો લેક્ચર્સની અંદર આ પાઠને પૂરો કરીશું. ત્યાં સુધી આ વિડીયો લેક્ચર્સનું તમે વારંવાર પુનરાવર્તન કરશો અને સારામાં સારો અભ્યાસ કરશો. મળીશું આવતા વિડીયો લેક્ચર્સની અંદર નવા એક અભ્યાસના મુદ્દા સાથે. ધન્યવાદ.